ભત્રીજા હા કાકા ગમે તે પણ મજૂરી કરવી પડશે હો ભાઈ. હા ના હોય તો બીજી 2 ભેંસો લાવવી છે લ્યા. હા લાવીએ તે કાકા હા લાવીએ. તાને અને અમે કાકા આપણે ઘરમાં કામ કરવા વાળો વધ્યો છું તે 2-3 લાવશું તો એમાં હું હતો છે. અલે આ વધ્યો છે વાત તો સાચી છે તારી, તાને પણ હમુંડો ખહ્યું છે શું? ઘર મેળી નજીર આવ્યો જોજે. આ કેટલા વાગ્યા? તાન કા સોમાહાના દારા અત્યારે તો 2-4 પોટલા વઢાઈ નાખ્યો હોય. તાને ખોટો કાલો વરસાદનું બધું પલળી જાય ના કરતા કાકા વાંચી નાખી. લગી રે ટેકો નહીં કરતો બોલ શું કરવાનું? તાને ભત્રીજા હા જોઈને વાત જે બાદ હો પાછો. હાર કાકા તાને થઈ જાય ચાર અમે આયા છે 10 વાગ્યા કે થઈ જાય સાર. થઈ કે નહીં કાકા? સાથી થઈ છે લ્યા 2 ગામાંથી વધારે 4 પોટલા સાર વાઢવાની. રેડા તો આગળથી અમે વાટે તમે વાટો ઓટોમાં આવીએ અમે. અલે હું ઓટો મારીને આવીએ ઓમ નામ રખડ્યામ ને રખડ્યામ તો જિંદગી પટી જહ. તું તો થોડો સુધરમ બાયરી તો મારે શું કહેવું? પણ જ્યાં જેવું હોય ઈ તો જવું પડે કે ના? પણ કહું તો તમે સાર વાટો, હું ઓટોમાં આવું રિટર્ન લેતો જાઉં. અલે શાર તો મારામાં દાંતેરો પકડવાનો, આખી જિંદગીથી દાંતેરું પકડ્યું છે. હું તો મુકાવો એ તો કોમ તો કરે રાખવું પડે કાકા. હું શરીર પેલું એ શરીર નહીં, આ થોડી ઘણી મજૂરી વધારે કરો તો થોડું ઘણું દેવું છે ને ભરાઈ જાય. એ તો કરીએ હેડો. ખબર નહીં કે તારી મા વખત પૈસા લીધા છે, પહેણાવા પૈસા લીધા છે, એ તો પેલા પૈસા ભરવાના નહીં પાછા. એ તો ભરવાના તો છે પણ દેવું તો પણ કોમના આમ રખડશો તો હું ભરશો પૈસા કયો? એ તો પણ કોમ કરીએ છીએ કે જો બે બાઈક લઈને રખડો ને કોઈ દેવો ના ભરવાય. તાન ને બીજું કોઈ નહીં, મારા જીવતા જીવતા દેવું ભરાઈ જાય ને તો તમારે બેવા લડવાનું ના થાય પાછળથી. દેવું અમે કરી શક તમે દેવું તો અમે કર્યું છે પણ કોઈ પૈસા વાપરી નહીં ખાધા લઈને. તાન તારી મા મોદી હતી તે 1.5 લાખ રૂપિયા ઈ ખર્ચો કર્યો અને પહેણાયો મેં વાપરી કાઢ્યા છે. તે દેવું તમે કર્યું છે. એ તો દેવું કર્યું ભરવું તો પડે જ બાબા વાત. અરે ટેકો કરાવો થોડો ઉપર આમ પૂરો થઈ જાય રહ્યો. એ તો મરી જોક્સ તાન હમુંડી ખબર પડે છે ને પેલા કીધા મેં કઈ ગયું છે તાન હું કાકા જવા દે ના કોઈને ભત્રીજા ગમે તે કરીને હું શું તારતો દેવું તો ભરાઈ દઈશ, ચિંતા કરશો ને હો. ચાર વાટવા આપણે ગમે તે આગું પાછું કરીને તો લાવીએ છીએ પૈસા તો. થોડી ખટપટા કરવી પડે ભાઈ. અત્યારે છે એમનામાં થાય છે તો આ બાજુમાં ઉગારો કાઢી નાખવો પડે ને ખાતર નાખેલું પાછું ઉગારો લઈ જાય ભરાઈ રવાન થાય કે હાલું ઘણું નાખ્યું પણ થયું છો. આપણે કહું ને મજૂર કઈ ને તો નેદાઈ દઈએ એટલે હું આપણે દફા ચિરાગ્યા હવે ગોડા પાક શું જાય છે? આ કોઈ ને આ ચેતમ મોટો મારવા આવ્યો તો બે બહુ 2 જણા શોખ ઉપડ્યા છે કીધું આજ તો આ ચેતમ મોટો મારવા આવ્યા હતા. શું કરે ને જીવ કરે છે. કોઈ ને તે સારવારતા જ કેવું છે તો મોટો મારતા હું ને પોટલી લેતો જઉં કે અને આવો ફરફર કરશો ને પાછા પેલાને થોડો ટેકો કરજો પાછા હેતરોમાં પૈસામાં બધી રીતે ટેકો કરવાનો પાછો જોઈને એ તો ટેકો તો કરીએ જ છીએ ગોડા પા તાણ ફરવું તો પડે ખાલ ના ફરીએ ચાણ ફરીએ. ઈમોની મોત મારે ને એને દોડો આવી ગયો ભાઈ. એ તો દોડો તો હવે ના આપવાનો તમારે એકલો થોડો આપવાનો છે. ઘરમાં મોટો છે એટલે તને કહું છું મારા કા કોઈને કહેવું પડે ના એ તો આ તને કહું છું કે ભાઈ તું એ થોડી મજૂરી કરજે અને એને પછી કે દેવું હોય તો ટૂંકું કરજે. કોકના ભાનથી લાવીને પણ આ તો યુવાય દેવું કર્યું છે કે હા એવાય દેવું કર્યું છે બા પણ ખરા ને આપણે મોટા એટલે આપણે બધું પહાડીને પૂરું કરવું પડે. એ તો ભરશું છોકરા તમે છો ભાઈ. બીજું કોણ કરવા બંધ કયો? એ વાત સાચી. એને બધું કર્યું તમારે દુચ્છી કર્યું હોય કે એ તો અમારે દખ જ કે એને હું કીધું પાછું ઓવર રાખજે. કશું હતું ને ખેતરમાં ટોપુટી એવું કરજે ના કીધું એ મગજમાં રાખજે પાછો એ તો ના કરતો. ફરવું તો પડે હાલ ના ફરીએ ચાણ ફરીએ તમારે ફરવાનું માર ભાઈ પણ થોડું માપનું ફરવાનું. અત્યારનો છોકરો ભાઈ 2 શબ્દો કીધા હોય સારું થોડા મગજમાં ઉતરી નાખા પછી કે હા ભાઈ બો બાપો મજૂરી કરે અને આપણે એની ખાઓ. જતારો દે તારો મારી જતારો કાળા મારી જતારો પણ પૈસા લીધા વગર તો આજ ખાવાનો નહીં ગમે તે થાય પણ મોમ છૂટું નહીં હોવાના પૈસા બધી બાજુથી પટી ગયા છે કોઈ મેળ્યું નહીં જો બધા ઓતર્યું છે પાછું જો તું આલજે લ્યા અરે ખબર તો ભાઈ પોકાય એવું ના હોય આપણાથી તો દેવો ઓછો કરીએ દેવાળું ફૂંકાઈ ગયું અમે અને પાછળ કોઈ એવું તો છે નહીં સપોર્ટ કે તમારે બધું આનું પૂરું કરે એટલે ખબર ના પડે. હો ભાઈ રોહિત નેનજી કાકા ઓનું માફ હોય યાર તો તમને શું કહું પ્રેમથી કહું તોય પણ તમને જો ઉંમર તમારી વધારે છે મારાથી બરાબર પણ મજૂરો અમે વધારે કર્યો છે રાત દાડો ફૂટો નાખીએ તાને અમારા પાસે પૈસા આવ્યા છે અને તમારે દાડો વ્યાજવા નહીં આલ્યા. વાત સાચી છે તમારી પણ પૈસા તો હું તમારા આલી દઉં બરાબર રાખો નહીં પણ થોડા દાડા અમે ખમી ખો
મારા થોડું આ પૈસા આપવાના છે તે આવું ને એટલે તમને આલી દઉં. અરે તમારો પણ કેટલા મહિનોથી આવું છે પૈસા આમ ગણજો ખાલી વ્યાજ થયું હોય તો એ 1.5 લાખ રૂપિયાનું વ્યાજ કેટલું થાય ખબર છે 3%? વાત સાચી છે બધું સમજુ છું પણ હાલ મારી પરિસ્થિતિ છે વિશે તો તમને ખબર છે બરોબર. મારો પેલો એ માથા પડ્યો છે કોઈ કરતો નહીં ઓમથી ઓમ રખડે છે ને બધું દેવું મારે ભરવાનું થયું છે. અમે તમે કાલ રહ્યા ના રહ્યા અમારો પૈસાનું શું થાય? પૈસા મળી જાય તમને. કોણ હાલો પૈસા હાલશો તો આ 2 જણા શું તોય હાલતા નહીં? વધાર નહીં ખાલી આ રોહિત 15 દાડામાં ને આલો 15 દાડામાં તમારા પૈસા હું આલી દઉં બસ. આ ચોથી વખત વાયદો કર્યો તો 15 દાડા પછી શરમો નાખો તો કરીએ પડીએ તમે. વાત સાચી છે કે તમારા પૈસાનો ટાઈમ જતો રહ્યો છે પણ હું કરું કયો આલી દઉં પૈસા. અમે બધી બાજુ ભેગું કર્યું છે ઓતરી છે બધી બાજુ ચોકા નાખજો પૈસા. વ્યાજ ગણવાનું ચાલુ કરી દે હું તો વધારે વાત છે પછી કોઈનું નહીં ચાલવું એમના નહીં આવતા પૈસા. ભણવું પડે છે આમ કાળા પીળા થવાની કોઈ જરૂર નહીં. જોયું ખબર કહું તો શું લ્યા મજૂરી કરીને થોડું ઘણું આ દેવું છે પટાઈ દો એટલે આ ઉઘરોણિયા બંધ થઈ જાય પણ રખડવામાંથી જ ઊંચા નહીં આવતા ઓમથીઓ ફર્યામાંથી હું છું બાપા કે સારું કપાળ શું થયું છે જા? આ પેલો ભાઈ આયો તો શંભુજીનો છોકરો હું છું તે પાછું પૈસા પૈસા લેવા લેવા આવ્યો તો શંભુજી તે નહીં લીધા વિવો વખત એ તો લીધેલા હોય તો આવું તો ખરા જ કરી લેવા અલે પણ થોડો ઘણો ટેકો કરાવો કે તે આલી દઉં પૈસા તો મારા ઘેર ઉઘરોણી આવતા તો બંધ થઈ જાય કે વાત સાચી તમારી અમે મજૂરી કરીએ જ ચેક ચી નહીં કરતા કે પણ પૈસા આવતા અણાજ લે કે તું હળો મજૂરી કરો છો તમે બે ઓમથી ઓમ ફરમ અને ઘણી વાર સાર વાઢો તો બે ભેંસો લાવીએ તો પગાર થોડો ઘણો આવે તો મારા જીવ તો જીવ દેવું ભરાઈ જાય કેમ ઓમ કરો છો? તે અમે થોડી કરીએ દેવું તમે કહો છો તે. અરે ભાઈ મેં કર્યું છે દેવું પણ નહીં તમને વાત કરો છો તે કોઈ વાપરી નહીં ખાતા દેવું કરી કરી થોડું તો સમજો બસ કોઈ કહીએ તે તમે શું કર્યું છે તમે શું કર્યું છે પણ એટલી ખબર નહીં પડતી કે હાથ હાથ કરીને ભેગું કરીને પટાઈ દઈએ. આ તો કોઈ કહીએ એટલે ફટે હોમો બસ અહીંયા કરશી ડોકણીઓ કરશી મારા હોમું. એ તો કરીએ છીએ બાપા લે ફોટો રખવા કરો તો પૈસા આવશે એટલે આલશું. અલે પણ આ પાડતો નહીં દારામાં 25 ફરાવું સારું લાગે કે ને હું તો બાયરીને એમ કહું છું કે તારા જોડે દાગીનો બાગીનો પડ્યો હોય ને તો મને હાલ એ વેચી અને દેવું ભરી દઈએ ને દાગીનો પસ કરી આલું. મારે એકે દાગીનો તમને નહીં મળે ચોગડ બંધ વાત. બનાવું. એ તો હાલ કે સબ પછી કરીએ એટલે પછી કોઈ કરી આલતું નહીં. મારી જવાબદારી મારા જીવ ના મારે હું તો એકે દાગીનો ના આલું. બાબા એ દાગીનાની વાત છોડી દો દાગીનો નહીં મળે. અલે હું દાગીનાની વાત છોડી દ્યો દાગીનાની વાત છોડી દ્યો. બે જણા મંડોળો છે કે પૈસા નહીં મેં વાપરી કાઢા તારા વિવાહ કર્યા છે દેવું કરી તે તો વિવાહ તો કરો જ એ તારે કહેતો તો લ્યા પૈસા નહીં માપનું પટાઈ દે કે ના પાલટી રાખવી છે વરઘોડું કરવું છે એ તો જે થતું હોય એ તો કરવું પડે કે. થતું હોય કરવું પડે તો તારીથી બેહી રહેવા નહીં મારા ઘરમાં મજૂરી કરવી પડશે સોખું કહું છું. એ તો પહેણાવો જ થોડો મફત નહીં પૈણે લ્યા મફત નહીં પૈણે તે તો પહેણાવો છોકરો જ તમે મારા બાપુ તો જ પહેણાવો અલે પૈણાયા પણ અમે તમારે સુધરવું પડે સુધરવું પડે બાપાના હોમું ના થવાય હાથ ના ઉપાડશો. હાથ ના નહીં તું તી મોટો કરે છે તી મોટો કરે છે કે આપણે ગળદો મેલા દેવું તો મને ના કહેતા પૈસા દેવું તો પૈસા હાલવા પડશે કાયદેસર નહીં ના હાલવા જો. બે જણાનું હરખું ભરવું પડશે તો ચોખ્ખું કહું હું છું. જ નહીં આલું તો વાત કરો તો અલે ના હાલે તો પછી મેર નહીં આવે આ તને કહી દીધું તો મારાથી ચાલે. ઊંધું કોઈ નહીં લઈ લે લાવજે ધોકો ટોટિયા ભાઈ નાખું દાદોનો પહેણાવે એવી તો વાતો લે કરી જો લે હેડા. રેડી જોતે હાય હાય અરે રે ભગવાન કંટાળી જાઓ બત્રી દાસ તો કંટાળી ગયા કાકા. ગરમી એવી હતી ને કોમે હોમું એવું હતું હા. તાનું ખાડા ગોડી ખાતર નાખ્યું ને કાકા આમ પગ ભરાઈ ગયા ના બત્રી દા. ગમે તે પણ આપણું કોમ પટી ગયું ને તાને. એ મહત્વનું છે તાને અમુક કોઈ ચિંતા નહીં અમુક વરસાદ આવે ને એટલે બધું તૈયાર થવાનું રાગ અમુક કોઈ કરવું નહીં હાય ને ખાલી પેલા કપા પેલા વન બળદેથી રોપ દેવરાઈ દઈએ એટલે છૂટા હવ ચાલો શું જો આ દેખાતો નહીં બે એક ગયો બૂમ પાડજે મોણી લેતો હોય ને હાય શું જો લે ચિરાગ શું જો ગમે જાય તો મોણી ફરતા આવજો ભાભી માટલું તમે કીધું છો ભરાવા તે લેતા હોય એટલે આવું. હાય. ખાવાનું કીધું બનાવી બેટા કોઈ ના રોટલી કરી હતી હવે વાય રે સેવ લેવા જાવ તે સેવ ટમેટાનું શાક. હા હેડો હાય ગમે નહીં પણ પટી જ આવી ગયો બબર હા તારા માટે એક આઈડિયા લાવ્યો છું આઈડિયા નહીં કાકા નોકરી કહેવાય નોકરી લાવ્યો છું નોકરી તાર હોભળ હા ખોટો ઘેર રખડે છે ને એ તે પેલા મદારબાન ડ્રાઈવર ની જરૂર છે ને ઓમે તું ડ્રાઈવર છે
ટ્રેક્ટરમાં ડ્રાઈવર રહી જા 8,000 રૂપિયા પગાર આલવાનું કીધું ને આપણે ઘરની જમીન શેરાય કે થોડી અમાર કોઈ નોકરી બોકરી કરવી નહીં, આ તમને કહી દીધું બરોબર. અમાર જુદું રહેવું છે. તમારે જે કરી ખાવું એ કરી ખો, અમારે જે કરી એ ખાવું એ કરી ખાઈશું. એ તો અમાર પાસે નોકરી કરવી હોય ને તો કરશે, ના કહો એ તો ગમે તેની મજૂરી કરશું. પણ અમારે તમારે ભેગું તમે રહેવું છે. શરમ આવે છે તું બોલું છું જે મુઢા એ ફટ બોલી નાખે છે થોડી તો શરમ કરો કે કુના હું બોલું છું તારો હારો થઉં તારા બાપ સમાન થઉં ખબર પડે છે ફટ બોલી નાખી છે તે ને જુદું રહેવાની તો વાત કરી એ કરી હાલ જુદું નહીં રહેવાનું ખબર પડે છે હાલ તમે જુદા રહેવાનું આ દેવું કોણ પડશે દેવું ભરી નાખો વભાલ દેવું ભરી નાખો ભત્રીજાના વિવાહ થઈ જાય પછી જુદો રહો તમે તો. ના અમે તો આજ જ જુદા જવાના છીએ. એમ થોડું તમારું કીધું તો હા ઘરમાં ના અમારે તો જુદું જ રહું છે, અમારે રહું જ નહીં હોય ભેગું. રોજ હું લોકઈયો રોજ જોઈએ સવારે ઉઠીએ તો ઉઘરોણી આવી જાય. પેલા એને સાપી આવવાની પછી આપણે સાપી તો મન પછી શેમ ખબર નહીં પડતી કે આપણે હાથ કરીને દેવું પટાઈ દઈએ થોડી કરી છે તે અમે ભરીએ વાત એમના કરો નહીં છો. આવતા માગે છે તાને ઘેર આવે છે એમનામ આવે છે કે એટલું તમને ભેગું કરીને તમને લઈ ના કરતા અમે અમાર ખાતામાં ના મેલે તો અમાર પાછળની પરજાની શાંતિ થઈ જાય. ઈવન તો દેવું ના થાય કા અમાર તો દેવું ના થાય કા નકર તમારું એ ભરવાનું જેના પછી મોટા અમારે બસ બસ કરે જેના મોટા સપ સપ કરે હું તને લાવ્યો છું તું નથી લાવી મને વાત કરે છે તે જ્યાં જેના હતું તે કોક કેવા ના જેના મોટા સપ સપ કરે છે ઈ તે હમણાં હાલ હમણાં પ્રકાશ, તાને હું કહું એ હાથું જ ક્યાં શકતાનું વાત કરો હું હાચું કે હાલ્યા હું હાચું કે હાતારોથી જુદું રહેવાનું અતારોથી તાણ. બધાલ્યા વસી એ તો ઘરમાં ઝઘડા ના હારા. મારા જુદું જ રહું છે હેડો ને. જુદું તો નહીં રાખ જોવું છે હો, જો છો ને જુદું રહેવું હોય તો 3 લાખ રૂપિયા મારું દેવું છે તે 1.5 લાખ રૂપિયા તારે ભરવાનું તો 1.5 લાખ રૂપિયા અમે ભરશું બરોબર એક બાજુ બંધાવવું પડશે 1.5 લાખ હું લેવા રૂપિયા આલ્યા ભરું. સાહેબ. મારા દેવું ભરતા મારા કોઈ વસ્તુ લેવી નહીં તમારે ભેગું રહું આલવી એને પાછા થઈ ગયા અમે તો હના કોઠ વવાઈ જઈ એટલે હારી હજી તો આ મારો વઢો ફરા છે લેવાનું કોક તો વિચારો મને પૈણાયો હોય ને પૈણાઈ દેવાનો એટલે તને આવું બોલતા શરમ આપી જોવો. બીજી હોય ને બીજી તો આનું હગું કરાવે ને પૈણાવાનું કરે એ હું તો જગ્યાએ આનું કરાવી તારે ના પાડું છું. બે હક ઝઘડા કર્યા કે કાકા અલે હાચું કહું છું હું અમારું તાનું. કરા તો તમારું દેવું ભરવાનું પછી અમારું કરવાનું. હજી કહું છું ને બોલે વધારાનું તું બોલે હા, તમે- કે હાલ હમણાં વસ્તી જોવા છે હમણાં. તારે, હાલ હમણાં. જો તમે આયા છે તે, બકાવે છે તે. બખાર તારે, કર્યાના જોડી. આ હા આ કંકાળ કશું બોલતા નહીં તમે તો. કીધું તો ખરું પછી કેટલું કહું ગોગળામાં હાથ કાઢ દઉં આમ ટેલિફોન કરો કન કરવો તારે હા બાપા. ટેલિફોન વાળી થઈ જશે બે કઈ તું એ પણ શાંતિ રાખતી હોય તો કરીએ છીએ શાંતિ ચો બગાડવાના આવે છે ચમ બગાડવા નહીં આવતું એ છે માં બોલું છું. હેલો હા આ કેડિંગ કીધું કે હેડ અંગાતી હેડ લી ઘણીવાર પેલી છોડીને ફોન આવ્યો છે કે હમું તો સાંભળ્યું ના કે તમે જી આવો અને તો કોમમાંથી જ ઊંચી આવતી રહી હમુદી જોડે કડી ઊંધી પડી જતી હોય કોમ ના અને પેલીને મારે શિખર હું થયું હન શિખર હું ખબર નહીં છે પેલું ઉપડ્યું છે કે હું છે કોઈક જોવું પડશે ઓને શિખર તકલીફ થઈ જાય છે ખેસની તે શિખર આના થઈ ગયું કે હું અને હમુદી સાફ થઈ જશે કઈ થાય છે થોડું ખાવાનું રાશ તે આખો દાડો હુકાતી રહી હોય તો કંટાળ્યો અનામો તો હું તો બેટા પૂછ્યું કે માં છોડ હાજી છે તું અચાનક ફોન કર્યો હું તો ચિંતામાં પડી ગયો અને તાર માયા ચિંતામાં પડી જાય બેટા તે મૂકો હેડ પણ એને પર હાસળ આવે એટલે હા સર તાન હમણાંથી દુઃખ નહીં પાછું નવું પજ્જો ચાલ્યો તે લે હા. અચાનક કેમ બોલાવ્યો તે કે કોઈ કીધું નહીં કાં? બધું લોલો સમલો સાહુ રોજ લડાઈઓ થાય છે શું કરીએ તાર આની લડાઈઓ થાય છે પાછી રોજ ના રોજ તમારે આ મારા હારો એમ કહે છે કે દેવું ભરો મજૂરી કરો ને દેવું ભરો પણ એમ તો હંમેશાથી દેવું ભરીએ અમે તો જુદું રહેવાનું કીધું અમે કે દેવું તો હું કઈ ગયો આટલી તો મજૂરી કરવાની પણ આવો. દેવો છો હો સમય આજા તો ઓવા હા તો અચાનક ફોન આવ્યો તમારો એટલે મૂકો અચાનક શું થયું જીયા બાદે ના આ સારું કરી એટલે હું કીધું લડાઈઓ કે પણ ખોટી કરો છો રોજના રોજ એમ કેવું છે હવે અમારથી થાય એટલું કરીએ હવે ઈવાનું દેવું ઈવાય દેવું કર્યું છે તે હંમેશાથી ભરીએ હા તે જુદું રહો તો જુદું લઈ લેવાનું તાને
તું એકલી હાનું ભરી દેવું એ નહીં મજૂરી કરે બે જણા એવા અડધા જેવા થયા છે મોટા પાડા જેવા બે જણા થઈ અને મારા છોડીને જમાઈ જેવા થઈ ગયા છે બધું તમે દેવું પડી તો તમે તાર કેવું રોટલા તોડશો પછી ઘેર બેઠા બેઠા જાન જોઈએ તામ બોલ 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 પવન ઉપર તો હાથે ઉપાડું છું એમના માના હાથ ઉપાડ બોલ બોલા ના કર અરે મેં કદી સણકો કર્યો નહીં તમને બોય સણકા ખાવા મેકલી છે એ તાર જુદું લઈ રહેશો પણ છે રહ્યા પેલા મમ્મા બે એ તો હું કહું છું ચિંતા લકાર કરે નહીં મને કશું એવું લાગે ને દરવાજા આપણા ખુલ્લા છે અમારો નવરો રોડ બનાવ્યો ઈવન ખાલી તમે એટલું કહી દો કે મારી છોડી જુદવા દે ઈવન જે કરી ખાવું હોય ને એ કરી ખાય છે એ તો હું કહું છું બધું એ કહું છું તારી થોડું પણ છોડીનો એક મેલી છે જો ચિંતા લે તમે આટલો જન્મારો પૂરો થાય એટલે થયું હા બે ભાઈ આવો આટલો જન્મ પૂરો થાય તોય સારું છે બીજા જન્મની વાતો જ કરવાની જરૂર નહીં તારે જો તમે સુખું કહું હોય ભાઈ ચમ બે ભાઈ હું થયું કયો તાને મારો કોઈ ગુનો છે ગુનો વળી આનાથી પડી કેવા ગુના હોય મારા છોડી આજ તમે જો છે એવી થઈ જઈ તમારા કંકાવમાં રોડ લડાયો બે ભાઈ હું તો કોઈનું નામ લેતો જ નહીં કયો ને હું ખોટું કોઈનું બોલતો નહીં તો એમનામ ઝઘડા થાય છે રોજ એરિયા કેવું બોલે છે તારે મને તમાર છોડી પેલા પૂછજો બોલતા આવડે તો જેના મોઢા રોજ મને બોલે છે તોય હું નહીં બોલતો બોલો કદી આ ના બોલે રે વ્યવહારમાં બોલતી હોય અને એને છે ને તો હું તમને શું કહું છું કે એ બે જુદું રહું છે જુદું હાલ દો બરાબર એ હા જુદો રહ્યો મારે એ તો નહીં ચાલું તો હું મહિનાનું ઘર ચાલી કેવું થતું હતું બે ભાઈ કે મારા થોડું ઘણું દેવું છે બરાબર એ દેવું પટેલ કીધું જુદો રાખજો કયો એટલે મારે છોડી તો દેવું છે આમ મારા ઉંમર થઈ મને કોઈ હા ના થઈ જાય તો બધું દેવું મારા આ ભત્રીદાન માથે જાય છે તો કીધું પેલો મોટો થોડું ભર તો બે દાણા ભરી નાખે કે દેવું હું મારી છોડીનું જો ચોખ્ખું કહી દઉં એ જુદી રહે ને તો આખું ઘર ચલાવવા હું તૈયાર છું એનો બાપ બેઠો છે પણ એને કશું તું શબ્દ નહીં કહેવાનું અને એને જુદું રહું ને તો જુદી રહ આ તમે ચોખ્ખી વાત કહી દો તારે જો હવે ભાઈ મારી ઈચ્છા પાસે બે ભાઈ બીજું હું શું કહું આગું પાછું તો કયો ઈચ્છા નહીં મેં કહી દીધું અને એને જુદી જ રાખવી છે મારે લઈ જો જુદા લઈ જો હું તો પછી ઉલ્યા ના પારું તાન સેવી થઈ જઈ છે મારા દોસ્તી થઈ જાય છતાં વાત કેવી કરો હતી? સેવી હતી તે એ સાહેબ ને વિશાખ કોઈ નામ હોય ગુણ નહીં 68 કિલો વજન હતો 68 કિલો તો પણ મજૂરી કરવી પડે ભાઈ મજૂરો એમને મફત બેઠા બેઠા કોણ ખવડાવે તાન મારા દોરી એમ થોડા પેલા રૂપિયા ભર્યા છે તે હું વાપર્યું એટલે કદી દુખીને ભાડ્યું નહીં તો કદી હેતર ભાડ્યું તો નહીં પછી ના તમારે કરવાનું જમાઈને મજૂરો કરે છે. જમાઈને નહીં મજૂરી કરતા તો જમાઈ નહીં કરતા કશું નહીં કરતા શું કરે જમાઈ એના તમારા સુધારા બધું કરશી તમે તમારું કરો ને એ એનું ચલાવશે બરાબર ને એ જુદી હોય આ કહી દીધું અને બોલવાનો એક શબ્દ ઇનામ અને જુદી જ મેળવી જો હવે ભાઈ હું તો કોઈનું નામ લેવા માંગતો જ નહીં કંટાળી ગયો છું હું તો અમુક મોત આવે તો સારું ભગવાન લઈ જાય તો સારું શાંતિ એ તો કહેવાની જરૂર નહીં મોત આવશે ને એટલે કોઈ કહેવા રહેતું નહીં તમે હોય હું આ તાર હું રોજ રોજ ડખા એલા- કશો વાંધો નહીં તે વન જુદું રહું હોય તો તમે તાર હાલતા હતો તો હેડો એ તો અત્યારે જ હાલ આ જ તમને કહું છું કીધું. ને પછી કાલ ભેગો આવશે તો બેર નહીં આવે સોખવટ કરું છું હું એટલે જુદો કવાર ભેગું આપો જુદું કરે તો પછી કઈ જજો કે જિંદગી પર ભેગો નહીં રાખું હું આ તમને કહી દીધું મને ખબર હોય કે તમે આવવાના કરજો થોડી આ વગર નાખું ના હું આ છે મને દબાવું છે જો કે ઓમાં મારો કોઈ વખ નહીં તમારે છોડીને કહો કે કોઈ ખારા ગુણ આલો કે ભાઈ દેવું ભરાઈ દે એમ કોઈ કે આ તો વળી જુદા કરવાની વાત કરે છે તે લઈ લે જુદું કશો વાંધો નહીં મને તો શું ફરક પડવાનો છે તાને હવનો ભગવાન છે ભાઈ હવનો તાને હાય હાય જુદા રહેવાનો શોખ હતો તે જુદા જતા રહ્યા કોઈ તો હું પડી રહેવાનું છે તમારા વગર તાન હાય ને મારે એ ડોશી બાપરી હારી હતી પણ હું કરું અટક આવી તે ફટને મરી જઈ મારા દવાખાન જતા જતા તો મરી જઈ તાને અત્યારે મારો મંગુ હોય ને તો કોઈ ચિંતા જ નથી મારા હાય નજી હો ગોડાલાલ આ તો કીધું અમથી નવા છે ખાસા લાવવા જેવું જોતો તમે કીધું આલ્યા ચમ એકલા એકલા મજ મજ કરે છે એકલા કીધું ધુમાડો કાઢે છે જે કર્યું કીધું જુદા રહ્યા છે શું કરી ચાહી દો જુદા તો ભાઈ મારા શો રહેવું હતું પણ તમને ખબર તો છે કે અતારોના છોકરા હા હા ભાઈ, અત્યારે- અતારોના છોકરા એવા પાક તે જુદા રહેવું પર બૈરો નવો ઘરમાં આવે ને એટલે બૈરોનું રાસ થઈ જાય આપણું ના ચાલે કશું એ કેમ ન તો મેળ આવે બધું લગી રે મારા ઘરમાં પેલી આઈ છે કાબેર જેવી તે આખો દારો ઉગડે કરતી હોય તાન ને મને યાર એ બધું ગમે નહીં ને તમને શી ખબર નથી મારા ડોશી હોય તો આ મારા જફા થાય યાર હા ના મંગવા જેવું હોય તો જોવું ના પડે તાન ને હાલ યાર લાગે પણ ગોડાલા લ્યા હાથે રોટલા કરવા પર બધું હાથે બનાવવું પર ઘણો વખો પર છે પણ આ તો ભગવાનને જિંદગી આલી છે ને તે જેમ તેમ કરી કાઢવાની ના ના બરોબર છે જેમ જેમ કરીને અમે જે થઈ ગયું એ થઈ જવું છોકરા ભાઈ જો મોટા હતા પેણા એટલે જુદા રહ્યા પણ બહેરો અત્યારે હારો આવ્યો તો બરોબર ના કે બધા આપણે રોટલા આછે વણી ખાવા પડું છું
વાત સાચી છે અને તાન- હું કહું છું હા તમારે આ મંગુ કાશીનો વીમો પાછો છે. હા વીમો પાછો તો મંગુ કાશીનો માર મંગુનો વીમો પાક્યો ઓવા 7 લાખ રૂપિયા પાછા આવે. 7 લાખ 7 લાખ રૂપિયા વાહ ભગવાન વાહ જોજો હાય જે તમારા ખરા ને બધું જેવું પર રહી જાય. ઓ, વાત ના કરતા કોઈને હો હા. પેલા તો ખબર ના પડવી જોવા કને જુદા જ્યાં છે હા? ઓહો. તાને ભગવાન ના પોસરાયા હા આયા ભાઈ હવનો ભગવાન હોય. હું રાત દારો ઉગર મંગુન કગરતો કે મંગુ ગમે તે પણ મારે મંગુ લાજ રાખશે દારો ઉગર ડોશી સંભાળતો જોવા આ ડોશી છે ને ગમે તે પણ ડકો લાઈન લખો એટલે ઓબો વાઈન જઈતી કેરીઓ ગાવા થઈ થઈ આમાં ખરા ને હું કહું છું કમલ કાલ પાછું લઈ આવવું પડશે. કાલના કાલ મળી જાય કાલના કાલ મળી જાય. હા? ઓવા કાલના કાલ મળી જાય. ગોમો તઈને તો મળી જાય. પેલા શંકા કાકા ની ઈવાને લઈ હા? આયા. ઈવાને શંકા કાકા ડોશી ઈવાને મળે અને ઈવાને મળ્યા ને એ બધો વીમો ભરતો અમે ચિંતા નહીં તમે કાલ હંગાત આવશો કાલ હું હંગાથી આવ્યો તમારા હંગાથી એટલે આવ્યો. જવું છો પડશે આપણે વિજયનગર જવું પડે. વિનગર માર મંગુ જતી પેલી વીમો નો ઓફિસ આવે ને ઓહો. ઈકન જતી હા તો એ વીમા ઓફિસર ને ઈ જવું પડશે. કચ્છો વાંધો નહીં મારા ખાલી પત્રીદાન આપવા લ્યો અમે તો ચિંતા નહીં ગમે તે પણ અમે તો છે ને હેડવાનું અમે રૂકું નહીં રહેવાનું તાને હા? વાત ફેલાવાની નહીં પાડી. પત્રીદા હા થોડું નાશ થોડું નાશ અને હું થયું તાર કાશી નો મરી જતો ને ઓવા. તે વીમો ભરતો એટલે વીમો પાછો છે ને 7 લાખ રૂપિયા મળવાના છે હારું કાકા પોસરું થયું આપણે તો નતો કહેતો પત્રીદા જો દેવાની તો ચિંતા નહીં દેવું તો હા ના કરતા કરતા 90,000 રૂપિયા મેલ્યું છે ને એ તો ફટને કીધું પકડ તારો 90,000 રૂપિયા તાને અને પેલા જુદા જેસી વન રૂપિયો ના આલુન ઈવન ખબર તારે- પડી જો કે અરે ખરા ને હવારે હરખા બે દાણા નહીં નાખ્યો કમળ ના લાગતા નહીં એટલે હવારે હરખું નહીં બડાલા, નાખ્યું. આટલું ગમે તે પડ્યા આટલા પહાડ રહીને તમારા પૈસા મને ઉપાડી હા આલવાના હા હું હંગાથી છું તને હો? મારે. હા આટલું સેવાનું કામ કરજો હા, હા, હા. એ તો હું સમજોય કચ્છો વાંધો નહીં. તાને એવું નહીં રાખો પાછો તાને 8 વાગ્યા પહેલા વિજયનગર પહોંચવું પડે. કશો હા, વાંધો નહીં એ મારી મંગુ બાબા હું જઉં તાને હું જઉં છું. ભત્રીજા હા આપણા ઘરના ખૂણામાં તારી મંગુનો દીવો હું કરું છું આ સુધી તું પુખ્તો મને કે કાકા એટલે દીવો હનો કરો છો ઓહો. એ તાર કાશીનો કરતો તાર કાશી થઈ છે મને ખબર છે લેવડો તને પૈસા આવે ને હા. એટલે પેલા છે ને થારી નારિયોર કે સોખાસર આપવા પડશે હો મંગુ હા રાત કશો તો નહીં એ કાકા મંગુ અને આ ડુંગળીઓ ખાઈ જાય છે શું કરીશ તું આ હમણાં જ કિલો લાવ્યો છું અઠવાડિયું છું અને બધી પટાઈ દીધી આ એક પડી તો શું કરવાનું કે કોઈ ના કોક નહીં પૈસા લેતા હો અને રાસમ પાણી લાવવાનું તો કશું નહીં ઘરમાં તે એકલી બેઠા બેઠા બધું ખાય તો હશે ઘરમાં નાના આખો દાડો ભાઈ છટુક વેળા કરવા છે જેને તે બને ના ત્યાં નહીં બધા નરવા હોય તારો ભાતે પૈસા આલી દેતા હશે ઘણી તળી તું કોક આવું એ ડુંગળી વાટે હું ગમો થઈને આવું કોક લેતા આવું લે ચિરાગ ગયા હા લે આ પેડા છે અને હાકર ને એવું છે શાનું લાયો આ નવું બાઈક લાવ્યો હું વાત કર ચાલ લાયો હમણાં જ લાવ્યો ના સારું કર્યું હે તે પૈસા જો જ લાવી લે એટલા બધા હતા નહીં પૈસા તો આપણે કાચીના 7 લાખ રૂપિયા વીમો પાચ્યો તો ને તે કાકુ કોઈ તકલીફ પર હશે બાઈક લઈ આવ્યો તે પલ્સર લઈ આવ્યો અને 7 લાખ આયા તાને 7 લાખ રૂપિયા આયા ચાલ આયા લે સવારમાં જમી લઈ આયા અને બાઈક એ લેતા એટલે આયા. મને કેમ નહીં કેવરાય આમ તું તો જુદો છી મતા શું કહેવાનું હોય કેમ મને તો કે આવું જ પડે કે લે આ કોપડી 8 લાખ આ તારા લીધે ના તું ઈ દેખી હોત તો તારી 7 લાખ આ કેવા મજા આવત આવું હું કહું હેડ આપણે જઈએ બાપાને ભેગા તો થઈ જાય ઈ કહી દે તારો બાપુ વાત કરું તું મારો બાપુ જેમ તેમ સમજે તું પણ જઈએ તો ખરા હું કેવું થાય છે કમાર હું ભૂલ થઈ કહું ગઈ મારી વાતો પર જે કરા પણ આમ ગોળ જેવા કરે તું કીધું હો ઓવર પગે પડી જજે નો માલો છે ને બોય ગમે તે કરજે પણ રાજી થઈ રાખજો હા હા અમે ચિંતા નહીં ગમે તે પણ હરખાઈ આવી જાય છે હા બાપા શેઠો રામ શેઠો ગંદી મારા છો મેં કહો બેતાનો જે કે હોય કયો હવે ના આ તો આ વગર હેડ્યા તે બાપા અમે પચે પર છે પચે તાને અને હું જગ્યો ખાતું અલે હોક મરી જતો તમારે શું જોવાનું આવે છે ખાધું ના એમ બાપા તાને- થોડું મરી બાપા જવાનું એવું ના તો પણ આ તો
તું કે હમાસા પૂછ્યા વધે કોઈ સમાચાર પૂછવા નહીં ભગવાનથી લીલા લહેર છું હું મને કોઈ જાતની કોઈ બીમારી નહીં દેવું ભરાઈ ગયું દેવું એ બધું ભગવાનની ને મારી મંગુની દયાથી ભરાઈ ગયું છે કોઈ ચિંતા નહીં મારા તાણ બાપા કે ના થોડો ટેકો કર કોઈના ટેકાની જરૂર નહીં મારે કોઈના ટેકાની તારે જ્યારે ટેકો હાલવાનો હતો તાર તો લે જુદા થતા રહેતા ના મૂકી ટેકો હાલું ના તો પૈસા એટલે આયો તો કીધું એટલે પૈસા પાડીને દબાણા છો પૈસા પાડીને તારે મારા પહાણ આયા હતા બાબા હાલ અમને તકલીફ પડે છે આમ નોકરી મળતી જ નહીં વચ્ચે વાત થઈ હતી ડ્રાઈવરની પણ કે હવે ડ્રાઈવર બીજો કરી દીધો છે એટલે પછી અવન ના પાડી દીધી એટલે ઘર નહીં ચલાવવાનું બેસે એમાં બાપો કહેતા હતા લઈ આલવાની પણ એક પાડી લઈ આલી દીધી તે મરી જાય યા રવા દે હો ભાઈ કોઈ દબાવા નહીં અમે જાને મારા દુઃખ હતું એટલે તમે મને મેકીને જુદો જતો રહેતો લે હા હું આઠે રોટલા કરી ખાતો ને મારી મંગુનો કગરતો હું મને ના કહેતો કે હું ના બોલાય પણ ના મોલતી અને મારા પછી બાપા આવું કહેવાનું કે ના ભાઈ ખબર છે કે જિંદગીમાં દહકો દુખે આવા ને દહકો સુખે આવા હા કોકનું દુઃખ બારીને હવું નહીં ને સુખ બારીને જાજુ કૂદવું નહીં કપાવા બધું શાને બદલાઈ જાય કોઈ નક્કી નહીં વાત આજી બાપા હું ના પાડતો પણ આ મને બધો નાટક કરાયો તો એ બધું મારા વાપરવું નહીં આયો છે એ રસ્તા પાછો જતો રહો બાપા આપણે રાખી લો ગાવ ભેગું આવો નહીં તો આ હમુદું નહીં આવતું બાપા તાણે અમો ભૂલ થઈ જાય એ ભૂલ હો થઈ જાય જતારો પાછા બાપા ભૂલ થઈ જાય હવે પગ દબાવો કે માથું દબાવો મેં નહીં આવા કદી જિંદગીમાં ભૂલ થઈ જાય. તાને આ તમને કીધું ને કહી દો પણ બાપા ભૂલ થઈ ગઈ કગરી પડ્યા છીએ ટેકું લઈ દો જુદા નહીં કમાતું આજ પછી આવું કરશો કદી એ નહીં હા ના. કદી હમો બોલશો નહીં ના બોલીએ બાપા તમારી હું ફૂલ વાત સેવા કરે તાણે હાથ જોડ બે બસ કદી ના. આ રેડો ચિંતા કરશો ને ભેગું આવતો રહો તમે તારે જે તમારો ચાર બહાર લઈને જવો હોય એ બધું લઈને ભેગું આવતો રહો પૈસા આયા છે પૈસા કોઈને હાલવાના નહીં લઈ મને લો બાબા હાથ હવે લઈ લે પૈસા કોઈને હાલવાના નહીં ટ્રેક્ટર લઈ આલું તે બે જણા ટ્રેક્ટર ફેરવજો આપણે જમીન ગણી છે કઈ છો ટ્રેક્ટર લાવતા એ પૈસા વચ્ચી મને એક ભેંસ લઈ આવો એક નહીં બેસો તો છાલ લાવવી છે હાર હેડે ચાલ જો હેડો. કઈ છો તો નહીં બાપા તમે કઈ નિમત કરવું છે જા, તેલનો ડબ્બો ગોળનો રવો ચોખાનું કટ્ટું બધું મોય લાવ્યો ચીરો બનાય એ વાત ઉપર આ ચીરો બનાય બાપા હો ચોપડ કરી નાખે. તાને જોયું જાણે મારી પરિસ્થિતિ ખરાબ હતી એટલે મને છોડીને જતો રહેતો આજે ભગવાન માતાજી મારો દારો હારો લાયો એટલે પાછો આવી ગયો હોમાંથી તારે અત્યારે ભાઈ આવો જમાનો છે એટલે ખૂબ હોર રાખજો પાછા તારે